79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે આજે ઉપલેટા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનારા 79માં સ્વતંત્ર પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા દેશમાં પહેલગામ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશમાં દુશ્મનોને ઘરમાં ઘૂસી વળતો જવાબ આપ્યો તેવા વીર સપૂતોની વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની શહીદીની શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીનું વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ધોરાજી, ઉપલેટાના ધારાસભ્ય, તમામ શાળાઓના બાળકો, શિક્ષકો, નગરપાલિકા સદસ્યો, ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય સામાજિક આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિપુલ ધામેચા, ZSTV ઉપલેટા।